પ્રતિભાશાળી કલાકાર નિધિ શાહ, જેમના દ્વારા એમનું પ્રથમ સોલો એક્ઝિબિશન હનુમાનજી એન્ડ માયા યોજવામાં આવ્યું, જ્યાં આધ્યાત્મિકતા સાથે કલાત્મકતાનો ગહન અનુભવ જોવા મળશે, જેમાં ભારતીય પૌરાણિક કથાઓને સમકાલીન દ્રષ્ટિ સાથે રજૂ કરતા શિલ્પો અને ચિત્રોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આધુનિક સૌંદર્ય શાસ્ત્ર સાથે શાસ્ત્રીય પ્રતિમાઓનું મિશ્રણ દર્શાવતું નિધિ શાહનું કાર્ય પ્રાચીન મંદિરની કોતરણી, પૌરાણિક વાર્તાઓ અને માયા દાર્શનિક ખ્યાલમાંથી પ્રેરણા લે છે, જે માનવ અનુભવને જોડે છે. પ્રદર્શનમાં હનુમાનજી વિથ રિંગ, રામ સેતુ, એક્વા ક્રિએચર વિરુદ્ધ હનુમાનજી અને થ્રોન ઓફ ટેલ સહિતની આકર્ષક કલાકૃતિ રજૂ કરવામાં આવી છે. દરેક કલાકૃતિ મુલાકાતીને પ્રાચીન કલાતીત વાર્તાને જોવા માટે આમંત્રિત કરે છે. મુંબઈની સર જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ આર્ટ્સમાંથી સ્નાતક નિધિ શાહ ભારતીય દંતકથાઓની આધ્યાત્મિકતા અને પ્રતિદાતા સમૃદ્ધિ તરફ આકર્ષાયેલા હતા. સંયુક્ત પરિવારમાં તેમનું બાળપણ અને પર્વતો અને મંદિરના વારંવાર પ્રવાસે તેમની કલાત્મક શૈલીને ઊંડો આકાર આપ્યો. પોતાના પ્રથમ સોલો શો વિશે જણાવતા નિધિ શાહ કહે છે કે આ કલેક્શન દ્વારા મેં વિસરાઈ ગયેલી વાર્તાઓને પાછી જીવંત કરવાનો પ્રયાસ કર્યો છે, જેને એક સમયે આપણી સાંસ્કૃતિક માન્યતાઓને આકાર આપ્યો હતો. શાહનું આ પ્રદર્શન જુદું એ રીતે પડે છે કે એણે એક તો સબ્જેક્ટ સરસ માઇથોલોજી અને કન્ટેમ્પરરી બેને ભેગા કરીને એણે સરસ રીતે હનુમાનજી અને એની અત્યારની કન્ટેમ્પરરી વાર્તાને વીણીને કર્યું છે. અને એનું મીડિયમ યુનિક છે. એણે માટીમાં બનાવ્યું, પછી એમાં ફાઈબર પહેલાં તો આર્મેચર કર્યું, એમાંથી ફાઈબર કાસ્ટિંગ કર્યું, મોલ્ડિંગ કર્યું, પાછું એને ફાઈબરમાં કાઢીને પેઇન્ટ કર્યું અને સરસ રીતે એણે રજૂઆત કરી છે. ખરેખર આ ઉંમરમાં કરેલા કામ પ્રમાણે બહુ સરાહનીય છે અને બસ મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.